નમસ્કાર મિત્રો, આંકડાશાસ્ત્રના JEE સેક્શનમાં આપણે શરૂઆત કરીએ તો થોડીક વાત કરીએ તો પ્રમાણમાં JEEમાં જે આંકડાશાસ્ત્રના પ્રશ્નો પૂછાય છે ઘણા ઇઝી હોય છે, બહુ જાજુ કોમ્પ્લિકેશન હોતું નથી. એટલે ગેરંટેડ પ્રશ્નમાં લગભગ 10માંથી 8 પ્રશ્નપત્રમાં તો હોય છે. આ પ્રશ્નપત્ર જૂના પેપર જોશો એટલે આઈડિયા આવી જશે. બીજું કન્સેપ્ટ વાઇઝ ખાસ એવું નથી, થોડીક સમજણ પ્રમાણિત વિચલનની હોય તો 2 કે 3 ટોપિક એવા જે છે જે થિયરીમાં બહાર જતો આપણે કવર કરીશું. એના દાખલા તો એક તો મિશ્ર મધ્યકનું સૂત્ર આવે છે. મિશ્ર મધ્યક એટલે ધારો કે 2 અવલોકનો આપેલા, પહેલા અવલોકનો છે, એક અવલોકનોનો સમૂહ છે, એની અંદર ધારો કે કુલ n અવલોકનો છે, એનો મધ્યક x1 બાર છે. બીજું n2, બીજો સમૂહ તેમાં n2 અવલોકનો એનો x2 બાર હોય. હવે ધારો કે બધા અવલોકનો ભેગા કરી દીધા મેં, તો કુલ અવલોકનો કેટલા થઈ ગયા? n1 પ્લસ n2 થઈ ગયા. તો હવે આ બધા ભેગા કરીને મધ્યક કરવો હોય તો કેટલો થશે? તો બધા અવલોકનોનો સરવાળો કરવો પડે તો સિગ્મા xi1 ઉપર શું થાય? સિગ્મા xi1 પ્લસ સિગ્મા x21. પહેલામાં જેટલા અવલોકનો એનો સરવાળો કરવો પડે, બીજામાં એનો પણ સરવાળો કરવો પડે. હવે આના પરથી સૂત્ર લો તો x1 બાર તો શું થાય? સિગ્મા x1. તો સિગ્મા x1 કેટલા થાય? x1 બાર ઇન્ટુ n થશે n1. આની જગ્યાએ n2 ઇન્ટુ સિગ્મા x, તો n1 x1 બાર પ્લસ n2 x2 બાર બાય n1 પ્લસ n2. આ મિશ્ર મધ્યકનું સૂત્ર થશે. સૌથી વધારે એક આ પૂછાય ને બીજું મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર પણ આવશે. પણ પહેલાં આપણે મિશ્રિત મધ્યકના સૂત્ર પ્રમાણે દાખલા ગણીએ. પહેલાં સૂત્ર એનું લખીએ, શું કહેવા માગે, કઈ રીતે ડેરાવ થયું આપણે સમજાવી દીધું. તો લખીએ. બહુ પૂછાય છે દાખલા મિશ્ર મધ્યકના. તો મિશ્રિત મધ્યક અથવા મિશ્ર મધ્યક કહી શકાય એને. ધારો કે અવલોકનોના એક સમૂહમાં કુલ n1 અવલોકનો છે અને તેનો મધ્યક x1 બાર છે. બીજું લઈએ કે બીજા અવલોકનો માટે બીજો કોઈ સમૂહ છે, બીજા સમૂહમાં કુલ n2 અવલોકનો છે અને તેનો મધ્યક x2 બાર છે. એટલે 2 અવલોકનો તો પહેલામાં n1 અવલોકનો એનો આપણે મધ્યક મેળવેલો x1 બાર, બીજો n2 અવલોકનો એનો મધ્યક x2 બાર. આ બંને સમૂહોને મિશ્ર કરતા એટલે ભેગા કરતા મળતો નવો મધ્યક x બાર હોય તો x બાર કઈ રીતે મળે આ જ માહિતી પરથી. તો x બાર ઇક્વલ ટુ n1 x1 બાર પ્લસ n2 x2 બાર છેદમાં n1 પ્લસ n2. એટલે માહિતી હવે સીધું આ સૂત્ર જ વાપરવાનું છે. પણ ખાસ કરીને વાક્યમાં માહિતી હોય તમને ડિરાઈવ કરતા આવડી જોઈએ. કોણ n1 થશે, કોણ n2 થાય, કોણ x1 બાર, કોણ x2 બાર. તો આમાં આપણે 1-2 ઉદાહરણ લઈએ એટલે ક્લિયર થશે. નમસ્કાર મિત્રો, તો આમાં આગળ વધીએ તો આપણે મિશ્ર મધ્યક એની આધારિત દાખલા તો વિદ્યાર્થીઓના એક જૂથમાં છોકરાઓના વજનનો મધ્યક 65, છોકરીઓના વજનનો મધ્યક 55 છે. જો વર્ગના બધા જ વિદ્યાર્થીઓનો વજનનો મધ્યક 61 કિલોગ્રામ હોય તો જૂથમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનું પ્રમાણ ખાલી જગ્યા હોય. એટલે કે ક્લાસ હતો, એની અંદર પહેલાં છોકરાઓનું વજન માપ્યું
પછી એનો મધ્યક શોધ્યો, ત્યારબાદ છોકરીઓનું વજન માપ્યું, એનો મધ્યક શોધ્યો, પછી બંનેના ભેગા વજનનો મધ્યક આપેલો છે. તો છોકરા જેમ છોકરીઓનું પ્રમાણ કેટલું હશે તે શોધવાનું છે. તો શોધીએ. ધારો કે છોકરીઓની સંખ્યા, ધારો કે છોકરાઓની સંખ્યા n1 અને તેનો મધ્યક, વજનનો મધ્યક x1 બાર, છોકરીઓની સંખ્યા n2, એનો મધ્યક x2 બાર છે. કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? n1 પ્લસ n2 ને એનો મધ્યક કેટલો થઈ ગયો? x બાર. તો કઈ કઈ વસ્તુ આપી? સંખ્યા નથી આપી તો x1 બાર આપેલો છે. છોકરાઓનો વજનનો મધ્યક કેટલો છે? 65. x1 બાર 65. x2 બાર છોકરીઓના વજનનો મધ્યક કેટલો છે? 55. બધા વજનનો મધ્યક x બાર એવરેજ કેટલો છે? x1. તો સૂત્ર થશે x બાર ઇક્વલ ટુ n1 x1 બાર વત્તા n2 x2 બાર છેદમાં n1. તો n1 પ્લસ n2 આ બાજુ લઈ લઉં. x બાર કેટલા છે? 61. n1 x1 બાર કેટલા છે? તો x1 બાર છે 65 પ્લસ n2 x2 બાર કેટલા છે? આપણે જો એક્ઝેક્ટ n1 n2 ની કિંમત જોતી નથી, મળે પણ નહીં, આપણે રેશિયો માગેલો છે. તો 61 n1 પ્લસ 61 n2 65 n1 બરાબર વત્તા, તો 65 n1 માઇનસ 61 n1 એટલે 4 n1 અને 55 આ બાજુ 61 માંથી 55 એટલે 6 n2. તો રેશિયો કોણ માગ્યો છે? છોકરાઓ જેમ છોકરીઓ, એટલે n1 જેમ n2 માગ્યો. ખાસ ધ્યાન રાખવાનું કેવો માગેલો, ઉલટો જવાબનો આ બે જ એડ કરીને આપ્યા છે. માટે n1 જેમ n2, તો n1 ના છેદમાં n2 એટલે 4 ના છેદમાં 6 એટલે કેટલા થશે? 2 ના છેદમાં, તો રેશિયો કેટલો થશે? 2:3. જો n2 ના છેદમાં n1 આપ્યા હોય, એક મિનિટ ખોટું લખ્યું આપણે, n1 ના છેદમાં n2 તો 6 આ બધું 6/4 એટલે કેટલા થશે? 3/2. આન્સર કોણ થશે? સી. આ તો શરૂઆત છે, નહીંતર દાખલો અહીંથી શરૂઆત થાય. એક કે બે સ્ટેપનો છે, પણ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. લગભગ JEE પૂછાણો તો 20 સેકન્ડની અંદર કરી શકો. આ પણ થોડુંક થિયરિકલ કરીએ, નહીંતર એવું જ થશે. ધારો કે પુરુષ માટે સંખ્યા n1, મધ્યક x1 બાર, સ્ત્રીઓની સંખ્યા n2, મધ્યક x2 બાર છે. કુલ આખા જૂથની સંખ્યા તો કેટલી થશે? એ તો ખબર પડી ગઈ, n1 વત્તા n2, n1 પ્લસ n2 એનો મધ્યક. જે વસ્તુ આપેલી તે જોઈ લઈએ. તો પુરુષના સરેરાશ ઉંમર, પુરુષના જૂથ એટલે x બાર આપ્યો છે 30 આખા જૂથ માટે. પુરુષ અને સ્ત્રીની સરેરાશ ઉંમર એટલે પુરુષ માટે x1 બાર આપેલો છે 32, સ્ત્રી માટે x2 બાર છે 27. તો આપણી જે ફોર્મ્યુલા હતી તે જ વાપરીએ. x બાર ઇક્વલ ટુ n1 x1 બાર વત્તા n2 x2 બાર છેદમાં n1 પ્લસ n2. તો n1 પ્લસ n2 આ બાજુ આવી જાય. x બાર એટલે કેટલું હતું? 30.
N1 x બાર એટલે x1 બાર એટલે 32, N1 વત્તા N2 x2 બાર એટલે 27 N2 માટે 30 N1 વત્તા 30 N2 32 N1 વત્તા 27 N2 30માંથી 32માંથી 2 2 N1 વધે સામેની બાજુ, પણ આપણે આ બાજુ લખીએ અને 30માંથી 27 જઈશું 3 N2 માટે કોની સંખ્યા માંગી સમૂહમાં સ્ત્રીઓની? તો N2 બાય N1 N2 બાય N1 કેટલા થાય? 2 બાય 3 થશે. હવે સ્ત્રીઓની ટકાવારી માટે N2ની ટકાવારી 3/100 કરી નાખીએ. સ્ત્રીઓની ટકાવારી કેટલી? આ તો પ્રમાણે જ થયું. કેટલા થઈ ગયા? 2ના છેદમાં એવરેજ કેટલા થઈ ગયા? 5 ગુણ્યા 100. સ્ત્રીઓની ટકાવારી કેટલી થઈ ગઈ? 40. તો પુરુષોની કેટલી થશે? 60. તો સ્ત્રીઓની ટકાવારી કેટલી થાય? 40. પુરુષોની હશે તો કેટલી થશે? 60. તો આ રીતે બીજા દાખલા તમે જાતે કરી શકો. મેન રકમ પરથી તમને ડેરાઇવ કરતા આવડે છે. એક જ સ્ટેપનો દાખલો થાય, અહીંથી શરૂઆત થઈ જો તમને આઈડિયા આવતો હોય તો. આ તો શરૂઆતમાં આપણે એવરેજ સ્ટુડન્ટ માટે લખીએ, નહીંતર 30 સેકન્ડની અંદરનો દાખલો છે.